અમદાવાદમાં ગઈકાલે એક નવા પીઝા આઉટલેટમાં મફત વેચતા લોકોની ભારે ભીડ થઈ હતી, પરંતુ વેચાણ બાદ રોડ ઉપર થયેલી ગંદકી અને કચરો સાફ ન કરવાને કારણે અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે આજે આઉટલેટને સીલ કર્યું છે। એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આઉટલેટને સીલ કરી દેવામાં આવ્યું છે। મફતમાં પીઝા વેચ્યા બાદ રોડ પર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। નવા પીઝાના આઉટલેટને એમસી દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। નવું આઉટલેટ ખુલ્યું હતું, જેથી લોકોને મફતમાં પીઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સાથે રોડ પર ગંદકીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સર્જાતા એએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ નવા બનેલા પીઝા આઉટલેટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મફત પીઝા વેચતા લોકોની ભારે ભીડ થઈ હતી। વેચાણ બાદ રોડ પર ગંદકી થઈ હતી અને કચરો સાફ ન કરવાને કારણે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। સોલિડ વેસ્ટ વિભાગે આજે આઉટલેટને સીલ કરવાની કાર્યવાહી કરી છે। આઉટલેટને સીલ કરી દેવામાં આવ્યું છે। રોડ પર ગંદકી ફેલાઈ હતી, કારણ કે મફતમાં પીઝા વેચવામાં આવ્યા હતા, જેમાં લોકોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે રસ્તા પર ગંદકીના દ્રશ્યો સર્જાયા હતા અને ગંદકી દૂર કરવામાં ન આવતા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી કરીને નવા બનેલા પીઝા આઉટલેટને સીલ મારી દેવામાં આવ્યું છે। નવા બનેલા પીઝા આઉટલેટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે આ પીઝા આઉટલેટ નવું બન્યું હતું, જેથી જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ લોકો 2 કલાકમાં આવશે તે લોકોને મફતમાં પીઝા આપવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં લોકોની કતારો લાગી હતી। મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા પીઝા લેવા માટે અને આ સાથે સાથે રસ્તા પર ગંદકીના દ્રશ્યો સર્જાયા હતા।